ઓકે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું શરીફ શેખ તમારું મોડેલ શાળા પરિવાર તરફથી સ્વાગત કરું છું. નાઉ ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ધ યુનિટ નંબર 3 ઇન 12th સ્ટાન્ડર્ડ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ એસએલ 12th સ્ટાન્ડર્ડની અંદર. હવે વી હેવ ઓલરેડી લર્ન ટુ યુનિટ રીડ 1, રીડ 2, રીડ 1, યુનિટ 2 ની અંદર રીડ 1 એન્ડ રીડ 2 એમ કરીને 4 આપણે ભણી ચૂકેલા છે. નાવ હવે અહીંયા યાદ રાખો, યુનિટ 3 જે છે એ થોડું લોજિકલ ઉપર છે ને થોડું શીખવાનું પણ છે. સરસ મજાનું આમાં જાણવાનું છે. નાવ એક વસ્તુ યાદ રાખો કે આપણે મીન્સ કે જીવનમાં જો થોડો ઘણો કે હું તમને એક પ્રશ્ન પૂછું કે ડુ યુ હેવ અ સમ ટ્રીસ ઇન યોર લાઈફ, તમારા જીવનમાં થોડો તણાવ છે, તમે ઓબ્વિયસલી તમે કહેશો કે હા સર છે, તો હાઉ ડુ યુ આઈડેન્ટિફાઈ ઇટ, તમે એને કેવી રીતે ઓળખો, એ પણ પ્રશ્ન છે. કેટલીક વાર તમે તમારા માનસિક અને શારીરિક હેલ્થ પર અસર કરતા હોય એવા રીઝન તમને ખબર ના હોય. હવે એવા રીઝન તમારે ઓળખવા હોય તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી આસ્ક સમ ક્વેશ્ચન ટુ યોર સેલ્ફ. લેટ યુ આસ્ક મતલબ તમે તમારી જાતને પ્રશ્ન પૂછો એન્ડ ગીવ યોર રિસ્પોન્સ. બરાબર, તમારા રિસ્પોન્સ અહીંયા આપી શકો છો. તો અહીંયા મેં પ્રીટાસ્કની અંદર યુ હેવ સીન ધ ઇન ધ પ્રીટાસ્ક ઓન ધ ડેસ્કટોપની અંદર તમે જોઈ શકો સ્ક્રીનની અંદર પ્રીટાસ્ક પર મેં મૂકેલું છે. અને બિફોર વી સ્ટાર્ટ લેટ ધ પ્રીટાસ્ક લીડ્સ ટુ ધ મેઇન રીડ. પ્રીટાસ્ક આપણે ભણવું જરૂરી છે, સમજવું જરૂરી છે. તો પુટ અ ટિક માર્ક ઓન વોટ ઇઝ ટ્રુ અબાઉટ યોર સેલ્ફ. બી ઓનેસ્ટ, પ્રામાણિકતાથી જવાબ આપજો કે તમે અહીંયા છે. અહીંયા પ્રશ્ન એવું છે કે હાઉ મેની ટાઈમ્સ અ ડે ડુ યુ ઈટ, કે તમે દિવસમાં કેટલી વાર ખાઓ છો. બરાબર, એક દિવસમાં કેટલી વાર, કે 3 વાર, 2 વાર, 3 વાર, કેટલી વાર, અહીંયા અમર જેવા હોય તો 4 વાર પણ ખાય. બરાબર, એટલે અહીંયા છે કે યાદ રાખો કે 4 વાર ખાઓ 3 વાર ખાઓ એ તમારા ઉપર ડિપેન્ડ છે. ત્રીજી વસ્તુ કે હા યાદ રાખો કે માણસ જે છે કે એ કોઈ ઘણા બધા એવા લોકો કે બહુ જાડા હોય, એ ખાવાથી બોડી નથી બનતી, પણ યાદ રાખો શાનાથી બને છે, તમારા સ્વભાવ પરથી. તમારો સ્વભાવ જે છે એ એના ઉપર અસર કરતી હોય, કે સ્વભાવ પર ડિપેન્ડ કરતું હોય. ઇટ મીન્સ યોર નેચર, મતલબ તમારી માનસિક અને શારીરિક હેલ્થ શાના ઉપર નિર્ભર છે, તમારા સ્વભાવ પર. જો તમારો સ્વભાવ સારો હશે, ચીડિયાપણું નહીં હોય, ગુસ્સો નહીં આવતો હોય, તો તમે મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે ફિટ હશો. બીજો પ્રશ્ન છે અહીંયા, ડુ યુ ઈટ હેલ્ધી ફૂડ. દાખલા તરીકે તમે કોઈ હેલ્ધી ફૂડ ખાઓ છો, તો કેટલાકનો જવાબ યસ, હા. હા, કેટલાક લોકો કે ઘણા ગરીબ લોકો હોય જેને બહુ હેલ્ધી ફૂડ ના પણ મળતું હોય. કેટલાક લોકોને સમ ટાઈમ પણ આવે, સમ ટાઈમ પણ એટલે કહી શકો. કેટલાક લોકોને ગરીબ કુટુંબ ના હોય, બહુ હેલ્ધી ફૂડ ના પણ મળતો. હેલ્ધી ફૂડની અંદર જેમાં ન્યુટ્રિશન રહેલા હોય, પોષક દ્રવ્યો જેને કહીએ, એવા તમે ફૂડ ખાઓ છો. કારણ કે આજના જમાનામાં તમે બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફ છે, લોકો બર્ગર અને સમોસા અને ચટણી આવું બધું ખાયા કરે છે, ઘરનું ખાવાનું ઓછું ખાય છે. એટલે અહીંયા છે કે તમે સારું ખાવાનું ખાઓ છો, કેમ આવો પ્રશ્ન છે. એ પ્રશ્ન છે કે કારણ કે તમારી તબિયત એની સાથે, તમારી હેલ્થ એની સાથે જોડાયેલી છે. ડુ યુ એવર ગેટ સ્ટમક એક, શું તમને કોઈક વાર પેટમાં દુખાવો થાય છે? કોઈક વાર. તો તમને કહો કે ભાઈ સમ ટાઈમ્સ, તમે લખી શકો સમ ટાઈમ, કેટલાકને ઓફન, કોઈક વાર વારંવાર દુખતું હોય. ક્યારે દુખે? કે પરીક્ષા આવવાની તૈયારી હોય અને જ્યારે તમારે એક્ઝામ હોલમાં જવાનું હોય તો પેટમાં ગડબડ થવા લાગે. એવી ઘણી બધી છોકરીઓ અને છોકરાઓને પ્રોબ્લેમ થાય છે. બરાબર, એટલે પેટમાં પણ દુખાવો. ડુ યુ એવર નંબર 4, ડુ યુ એવર ફીલ નર્વસ. નર્વસ, તમે કોઈ દિવસ નર્વસ થાઓ છો? હા, ઓબ્વિયસલી સમ ટાઈમ કેટલાક લોકો નર્વસ થાય છે. સિચ્યુએશન પ્રમાણે આપણે નર્વસ થઈ જઈએ. જો સિચ્યુએશન આપણી સામે જેને ઉકેલી ના શકે, એમનો સામનો ના કરી શકીએ, તો આપણે નર્વસ પણ થઈ જઈએ. બરાબર, નર્વસ થઈ જાઓ એટલે ચિંતામાં આવી જાઓ તો જનરલી તમારી મેન્ટલ ઇફેક્ટ પર અસર કરે, માનસિક સ્વાસ્થ્ય તમારું જોખમાય. હવે અહીંયા પર હાઉ મેની અવર્સ અ નાઇટ ડુ યુ સ્લીપ, તમે કેટલી વાર ઊંઘ લો છો? એટલે તમે જનરલી આપણે એમ કહેવા જઈએ તો 8 કલાકની ઊંઘ આપણે જરૂરી છે. કેટલી કલાક? 8 કલાક ઊંઘ લેવી જ જોઈએ. ઘણા બધા ઊંઘણસી હોય ત્યારે સવારના 9 વાગ્યા સુધી પણ સૂઈ રહેતા હોય છે. એમને જે બિંદાસ હોય, જેને કંઈ પડેલી ના હોય એવા લોકો. બરાબર, માન લો કે અમારી ગુલનાથ છે 10 વાગ્યા સુધી સૂઈ રહે સવારમાં, એવી રીતે છે. એટલે અહીંયા છે પછી છે હાઉ મેની અવર્સ અ ડે ડુ યુ સ્ટડી, એટલે તમે કેટલા અવર્સ સ્ટડી કરો છો? લેસ ધેન 1. હા, તો રેરલી સ્ટડી કરતા હશો, ખબર નહીં. છોકરીઓ બહુ સિન્સિયર હોય, છોકરા એની બાબતમાં થોડા લેસ સિરિયસનેસ ધરાવતા હોય, કે છોકરીઓ વધારે સ્ટડીઝ કરતા હોય.
એ સ્ટડી પણ તમારી ઇફેક્ટ કરે. દાખલે તમારું મન પ્રફુલ્લિત હોય તો તમે વાંચી શકો, પણ મનમાં હેડેક થતું હોય, માનસિક સ્વાસ્થ્ય ટેન્શન આવતું હોય, પ્રેશર આવતું હોય તો તમે ના કરી શકો. ઘણા બધા 1 કે 2 કલાક કે 2 કલાકથી વધારે પણ ઘણા તો વાંચતા પણ નહીં હોય. હવે અહીંયા છે, આર યુ એક્સપિરિયન્સ એની એકેડેમિક પ્રેશર, એટલે તમે કંઈ એકેડેમિક પ્રેશર એટલે શૈક્ષણિક પ્રેશર તમારા ઉપર વધી રહ્યો છે, એટલે મતલબ આર યુ વરીડ અબાઉટ યોર સ્ટડીઝ. હા, આઈ ઓલવેઝ કે ભાઈ જે સિન્સિયર છે, માન લો કે સુફિયાન છે, મોહમ્મદ છે, અબ્દુલ રહેમાન ઉનિયા છે, આવા છોકરાઓ જે સિન્સિયર છે એ એમને એકેડેમિક પ્રેશર આવતું હોય છે. પણ ઘણા બધા એવા લેઝર્ટિક હોય જેને કંઈ પણ ના થતું હોય કે કોઈ દિવસ ચિંતા ના થાય. અહીંયા યસ અલોટ, ઘણા બધાને યસ લોટ પર જવાબ આવે, ઘણા બધાને કે ના સર એમાં હું ટેન્શન લેવાનું, એવું પણ કહેતા હશે. એટલે ઘણા બધા તો કંઈ કહેતા બી નહીં હોય કે ના આપણે શું ટેન્શન લેવાનું, જે થવાનું થશે. એટલે આ બધા પ્રશ્નો તમારા લાઈફમાં શું બતાવે, મતલબ ઈગરનેસ, તમારી ક્યુરિયોસિટીમાં પ્રેશર. પછી પ્રશ્ન એવું છે કે આર યુ ફિલિંગ એની પ્રેશર ફ્રોમ પેરેન્ટ્સ, ફેમિલી ઓર વર્ક, કે તમારા પેરેન્ટ્સ તરફથી, તમારા ફેમિલી તરફથી માન લો કે તમને કોઈ પ્રેશર મળતું હોય, તમારા દબાણપૂર્વક કહેતા હોય. ઘણા બધા માન લો કે જેને આપણે કહીએ સેરકેસ્ટિક્સ જેને કહીએ, ઘેલછા, એવી ઘેલછા હોય. મા બાપ એવા હોય કે ભાઈ મારો છોકરો ભણી ગણીને ભલે ડોક્ટર ના બને પણ સારો વ્યક્તિ તો બની શકે. પણ અહીંયા શું કે એકેડેમિક પ્રેશર, આપણે તમે ગુજરાતીમાં ધોરણ 10 ની અંદર રેસનો ઘોડો લેસન તમે ભણ્યા બરાબર ને, એમાં તમને ખબર હશે કે ભાઈ વિનુ કાકા બધા પ્રત્યે એવું કે ભાઈ ના તારે આ કરવાનું છે એના છોકરાને. પણ છેવટે અંતે શું થાય છે કે જીવનની એ હાર માની લે છે, મતલબ એ વાસ્તવિકમાં એમને પ્રામાણિકતા એમના જીવનમાં નથી આવતી. એટલે તમારા પેરેન્ટ્સ તરફથી તમને યાદ હોય તો કોઈ પ્રેશર આવતું હોય, ઘણા બધાને એ પ્રેશર આપતા હોય પેરેન્ટ્સ કે ના તારે આ જ કરવાનું છે. ડુ યુ એવર ગેટ હેડેક, તમને કોઈક વાર માથું દુખે છે? હા, રેરલી. માન લો કે અમારા ક્લાસમાં લાસ્ટ ટાઈમ 11th ની અંદર ઘણા બધા છોકરાઓને 2 લેક્ચર થાય ને માથું દુખવાનું શરૂ થઈ જાય. એટલે હેડેક તો થવાનું છે. એટલે કે સમ ટાઈમ હેડેક એટલા માટે થાય છે કે તમને કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી હોતો. જે વસ્તુ તમે ઇન્ટરેસ્ટ પૂર્વક ભણો તો તમને હેડેક નહીં થાય. ઘણા લોકોને હેડેક એટલા માટે પણ આવે કે મેન્ટલી કેવા હોય કે માન લો કે બહુ ફિઝિકલ, બહુ ખાવાનું સારું ના લેતા હોય તો હેડેક થતું હોય. હવે અહીંયા છે ખાસ એ રીતે છે, ડુ યુ પ્લે એની સ્પોર્ટ ઓર ડુ એની એક્સરસાઇઝ. હવે છોકરીઓ તો રેરલી પ્લે કરતી હોય, રેરલી જેને આવે, પણ છોકરાઓ કે હા અમે રમી, ઓફન રમી છે, ક્યારેય રમી. એટલે આ બધી પ્રવૃત્તિઓ, ધીસ ઓલ એક્ટિવિટીઝ આર રિલેટેડ ટુ યોર ધ મેન્ટલ હેલ્થ એન્ડ ધ physical health. That's why we are going to learn here manage your stress. એટલે આ બધી પ્રવૃત્તિઓ સાથે શું જોડાયેલું છે? મેનેજ યોર સ્ટ્રેસ. એનું ગુજરાતી આપણે એમ કે ભાઈ તમારા તણાવને પ્રતિબદ્ધ કરો, એટલે કંટ્રોલ કરો. હાઉ ટુ કંટ્રોલ યોર સ્ટ્રેસ, તમારા તણાવને કેવી રીતે કંટ્રોલ કરો. અને પછી નીચે આપણે સ્ટ્રેથનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, અને તમારી માનસિક ચપળતા જે છે એને તમે સ્ટ્રેથન કરો, વિસ્તારો. સ્ટ્રેથન કરો, શું કરવું? વિસ્તારો. એટલે માનસિક સ્વાસ્થ્ય તમારી ચપળ બનાવને વિસ્તાર કરો એનો. એટલે હાઉ ટુ મેનેજ યોર સ્ટ્રેસ, તમારા તણાવ, સ્ટ્રેસ એટલે તણાવ, તમારા તણાવને કેવી રીતે શું પ્રતિબદ્ધ કરો, મતલબ કંટ્રોલ કરો. તો ના તમને ઘણા બધા એવા, મેં પહેલા પણ કીધું કે ભાઈ આપણું જે શરીર જે છે, જો આપણે કઈ શરીર, આપણે ઓલરેડી વી હેવ લર્ન ઇન ધ 11th સ્ટાન્ડર્ડ હ્યુમન બોડી, આપણે ભણી ગયેલા યુનિટ નંબર 4 ની અંદર તમે ભણેલા છો, યાદ હોય તમને, માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન ભણેલા, યાદ છે ને? તો એની અંદર મેં પહેલા પણ કીધું કે જો તમે માનસિક રીતે સારા હશો તો ફિઝિકલી તમે, તમારી બોડી ફિટ હશે. પણ જો ફિઝિકલી તમે ફિટ નહીં હોય તો માનસિક રીતે ઓબ્વિયસલી બીમાર જ હશો. એટલે ઘણા બધાને આવી પ્રોબ્લેમ આવતી હોય છે. નાઉ તો અહીંયા જે સ્ટ્રેસ ઇઝ એડ્સ ટુ ધ ફ્લેવર ઇન અવર લાઈફ. થોડો ઘણો તણાવ જો તમારા લાઈફમાં હોય તો એ સ્વાદ એડ કરે તમારા લાઈફની અંદર. થોડો ઘણો ટેન્શન તો હોવો જોઈએ, પણ એને કંટ્રોલ કેવી રીતે કરવાનું. તો નાઉ લેટ્સ સ્ટાર્ટ ઇન ધ લેસન. લેટ્સ લર્ન ઇન ધ લેસન હાઉ ટુ મેનેજ અવર સ્ટ્રેસ. આપણા સ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરીશું. ઓકે, નાઉ આઈ એમ ગોઈંગ ટુ રીડ ધ લેસન. ફર્સ્ટ ઓફ ઓલ, માઇન્ડ. માઇન્ડ એટલે શું છે? માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી. આપણું માઇન્ડ જે છે, આપણું મગજ, ઇમોશન એટલે આપણી લાગણીઓ, એન્ડ બોડી, બોડી મતલબ આપણું શરીર, આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. ઇન્ટરલિંક મતલબ જોઈન, એકબીજા સાથે જોડાયેલા છે. આપણું શરીર, આપણી લાગણીઓ અને આપણું મગજ એકબીજા સાથે જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. વર્ક ટુગેધર મતલબ થાય સાથે જ કામ કરતા હોય.
એવું નહીં કે એક જ સમયે તમારું મગજ કામ કરતું હોય ત્યારે તમારા ઇમોશન કામ ના કરતા હોય. ફોર એક્ઝામ્પલ હું એમ કે આયશા બીબીને કંઈક બોલ્યો તો આયશા બીબીને તરત કંઈ મેં કીધું કેમ લખતી નથી, આવો અવાજ કર્યો છે, તો તરત જ એના ઇમોશન લાગે ત્યારે એટલે માઇન્ડમાં એને લાગશે, માઇન્ડમાંથી લાગશે એટલે તરત એની આંખોમાંથી આંસુ નીકળી જશે. એટલે અહીંયા આ વસ્તુ છે. એટલે આપણે યાદ કે મીન્સ માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી વર્ક joined together and they are always work together. તેઓ હંમેશા સાથે જ કામ કરતા હોય. માન લો કે મારું માઇન્ડ હમણાં કામ કરતું હોય તો એનું મતલબ નહીં કે મારું ઇમોશન કામ નથી કરતું. ના, they are interlinked to each other. આ બધા એકબીજા સાથે જોડાયેલા છે. it helps અને તેના it helps you to distinguish મતલબ differentiate, જેને કે તફાવત કરો. it helps you to distinguish them more clearly. તમે એને વધારે રીતે અલગ કરીશ ક્યારે? if it helps you, તમને you distinguish them more clearly. જો તમે એને ઓળખીને એને અલગ પાડો તો તમને ખાસ મદદ થાય. it helps you to distinguish them more clearly if you try to understand એટલે સમજવું, them separately મતલબ અલગ રીતે. જો તમે એને અલગથી અલગ મતલબ માઇન્ડને અલગ રીતે, ઇમોશનને અલગ રીતે, એને બોડીને અલગ રીતે સમજો, એને ઓળખવાનો પ્રયત્ન કરશો જો, તો તમે એને અલગ રીતે, જો તમે એને અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો માઇન્ડ, બોડી અને ઇમોશનને, તો તમે એના તફાવત તમને ધીરે ધીરે તમને મદદરૂપ થશે. તફાવત શોધવામાં તમને શું થશે? મદદરૂપ થશે. એટલે યાદ રહેશે અહીંયા. પછી જે યોર મેન્ટલ કેપેસિટી, હવે અહીંયા વાત કરવામાં આવેલી છે મેન્ટલ કેપેસિટી એટલે માનસિક ક્ષમતા જેને કહીએ. યોર મેન્ટલ કેપેસિટી, તમારી વિચારવાની ક્ષમતા, આર યોર એબિલિટીઝ. માન લો કે એક એક્ઝામ્પલ આપો કે હું એમ કહું કે ભાઈ સાદિયા જે છે એનું મગજ બહુ સારું છે. ઓબ્વિયસલી એને દિમાગ બહુ સરસ ચાલતું હશે તો ફટાફટ લખી શકते. તો માન લો કે મારા દિમાગમાં કોઈ વસ્તુ ચાલતી હોય તો મારી એબિલિટી લખવાની સ્પીડ વધી જશે. ક્યારે? જ્યારે મારી મેન્ટલ કેપેસિટી બરાબર હશે ત્યારે. યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટીઝ. હા, યોર મેન્ટલ કેપેસિટી ઇઝ યોર મેન્ટલ એબિલિટીઝ ટુ કન્સન્ટ્રેટ. માન લો કે તમારી માનસિક ક્ષમતા જે છે એ તમારી માનસિક કસોટ એબિલિટી, તમારી યોર એબિલિટી, તમારી તાકાત છે. તો કેવી રીતે હેલ્પફુલ થાય? ટુ કન્સન્ટ્રેટ. દાખલા કે તમારી માનસિક શક્તિ સારી છે તો કન્સન્ટ્રેટ કરી શકો, મતલબ કોઈ વસ્તુ પર તમે ફોકસ કરી શકો. મારી માનસિક શક્તિ સારી છે તો હું ફોકસ કરી. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન. માન લો કે નવી ઇન્ફોર્મેશન તમે જલ્દી ગ્રહણ કરો. કેવી રીતે? દાખલા કે હું કંઈ ભણાવતો હોઉં અને કોઈકનું માનસિક શક્તિ સારી હોય, યાદ રાખવાની શક્તિ, તો તરત એને યાદ રહેશે. હા, અફીફા તરત મોટેથી કે સર હા તમે આ ભણાવેલું, તરત કહેશે અફીફા. એટલે ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી ઇન્ફોર્મેશન તમે લો. ટુ રિમેમ્બર ઓલ્ડ, અને જૂની ઇન્ફોર્મેશન યાદ કરો. મતલબ તમારા મગજમાં જે છે સ્ટોર થયેલી વસ્તુ તમે યાદ રાખો. એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, ઓલ્ડ અથવા ન્યૂ ઇન્ફોર્મેશન તમે યાદ કરો. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન, અને એવી પોઝિશનમાં આવી શકો ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી. ટુ થિંક લોજિકલી મતલબ શું થાય અહીંયા? કે તાર્કિક રીતે તમે વિચારી શકો. લોજિકલી મતલબ કેવું? અને એવી ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી, એટલે એવી સ્થિતિમાં આવી જાઓ કે તમે તાર્કિક રીતે વિચારી શકો. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ 2 ઇઝ ઇક્વલ ટુ 2, બરાબર? એટલે બરાબર તમે 2 + 2 તો 4 થાય. પણ હું એમ કહું 2 and 2, બરાબર? તો કે 2 અને 2, મેં એવું પ્લસ નથી બોલ્યો તો કેટલાક લોકોનો જવાબ જુદો પણ હોય, 22 પણ કહે કેટલાક લોકો. પણ હું એમ કહું 2 and 2 પ્લસ બરાબર તો કે 4. એટલે તમારી માનસિક શક્તિ તમારા લોજિકલ એટીટ્યુડ પર આધાર રાખે. એટલે આપણી માનસિક ક્ષમતા કેવી હોય કે તમારી અંદર રહેલી એબિલિટીને ઓળખે. કઈ કઈ વસ્તુઓ તમે કરી શકો? તો કે કોન્સન્ટ્રેટ કરી શકો, મગજ સારું હોય તો. નવી ઇન્ફોર્મેશન તમે સ્ટોર કરી શકો. ટુ રિમેમ્બર, નવી યાદ રાખે, જૂની અને નવી માહિતી તમે યાદ કરી શકો. એન્ડ ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી, અને એવી સ્થિતિમાં આવી શકો કે તમે તાર્કિક રીતે કોઈ વસ્તુનો નિર્ણય કરી શકો. કરી શકો કે નહીં? હા, ઓબ્વિયસલી. આગળ જો યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. તમે તમારી માનસિક ક્ષમતાની જરૂર પડે. શાની જરૂર પડે? માનસિક ક્ષમતા. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ, જેથી કરીને ટુ સ્ટડી, તમે અભ્યાસ કરી શકો. જેનું મગજ ના ચાલતું હોય એને અભ્યાસમાં કોઈ ઇન્ટરેસ્ટ રહે નહીં.
એને ખબર ના પડે, જેનું માનસિક સ્વાસ્થ્ય, જેને કહે ને મેન્ટલી જે લોકો સારા ના હોય એ અભ્યાસ બરોબર કરી શકે નહીં. અહીંયા છે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તમારે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે. શા માટે જરૂર પડે? તો ઇન ઓર્ડર ટુ સ્ટડી, અભ્યાસ કરવા માટે, ટુ વર્ક, કંઈક કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ, ઇમ્પોઝ મતલબ શું કરું? એમ્ફોર્સ કરવું, લાદવું, જેને કે શું કરવું? લાદવું. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ, એટલે કન્સ્ટ્રક્ટિવ મતલબ રચનાત્મક, જેને કે ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર, એટલે કેવું હતું કે ભાઈ કન્સ્ટ્રક્શન મુજબ અને ક્રમ ઓર્ડરમાં લાવવાનો ઓન યોર લાઈફ, કે તમારા અભ્યાસને, તમારા કામને કેવી રીતે લાવવું કે ભાઈ કન્સ્ટ્રક્શન, રૂટીન વર્કમાં લાવવું. એન્ડ વર્કેબલ ઓર્ડર, કયા કામના ઓર્ડરમાં લાવો ઓન યોર લાઈફ, કે તમારા લાઈફને. દાખલા તરીકે તમે સવારમાં ઉઠીને દહીં ના ખાઓ. સવારમાં ઉઠીને કેટલાક લોકોને ચાની જગ્યાએ દહીં, હું તો દહીં ખાવ, દહીંને ચા મિક્સ કરીને પીવું, એવું કોઈ કહે નહીં. આપણને કોઈ મૂર્ખા કે સર આવું કોઈ હતું હોય? દાખલા કે તમે સવારમાં ઉઠવાને, કેટલાક લોકો રાતના એમ કે આખી રાત પણ જાગતા હોય અને બપોરે સુઈ જતા હોય. એટલે તમારા વર્કેબલ ઓર્ડરને ક્રમમાં રાખવાનું. દાખલા કે આપણે એક વસ્તુ વિચારું, તમે કે તમને 12 વાગે, 12 અથવા 11 વાગે જે ટાઈમે તમે ખાતા હોય, ઓબ્વિયસલી તમને ભૂખ લાગવાની જ છે. એ તમારું વર્કેબલ ઓર્ડર કહેવાય, કન્સ્ટ્રક્શન મુજબ ચાલતું હોય. એટલે અભ્યાસના સમયે તમે સ્ટડી, બરાબર, ટુ વર્ક, એટલે આ બધું ટુ ઇમ્પોઝ કન્સ્ટ્રક્ટિવ વર્ક, કન્સ્ટ્રક્ટ અને વર્કેબલ ઓર્ડર લાઈફ, કે તમારા જીવનની ક્રમમાં લાવી શકે. એન્ડ ટુ મેક અ રેશનલ ડે ટુ ડે ડિસિઝન, અને તમારી મેન્ટલ કેપેસિટી શું કરે? રેશનલ મતલબ થાય લોજિકલ, તાર્કિક વિચારો, શું કહેવાય? ઇન્ટેલિજન્ટ. ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન, અને નિર્ણયો જે છે એ સિચ્યુએશનના આધારે તમે ઇન્ટેલિજન્ટલી તમારા નિર્ણયો લઈ શકે. આ બધું કામ કોણ કરે? તમારી મેન્ટલ કેપેસિટી, તમારું માનસિક ચિંતન, જેને કે માનસિક સ્વાદ, મેન્ટલ કે અમારી માનસિક ક્ષમતા. તો કેવી રીતે તમે દાખલા કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, હું તમને એક ઉદાહરણ આપું કે માન લો કે આ ટેક્સ્ટબુકનું ઉદાહરણ રહેવા દો, પછી કરાવું. કે માન લો કે સાદિયા જે છે એને જવું છે માર્કેટમાં, બરાબર, પણ સખત ગરમી પડી રહી છે. તો સાદિયા એમ કે હું કાર લઈને જાઉં કે પછી ઓટો રિક્ષામાં જાઉં, બરાબર. અહીંયા એક વસ્તુ છે, તો સાદિયા, ગરમી સખત છે, તો અને સખત ગરમીમાં ઓબ્વિયસલી તો સાદિયાનું ડિસિઝન શું હશે કે ના, ઓબ્વિયસલી હું એસી વાળી કાર લઈને જાઉં તો કેટલું સારું. આ એનું લોજિકલ ડિસિઝન છે. તરત તમારું ડિસિઝન તમને એપ્લાય કરશે કે ના, મારે કાર લઈને જવું પડે, જેનાથી મને ગરમી પણ ના લાગે, અને ગરમીથી એસીની વાળી કારમાં મને ઠંડી મતલબ થોડી ઓછી. તો આવા ડિસિઝન લેવાતા હોય. દાખલા કે હું એમ કહું કે મારે આણંદ જવું છે, તો હું ઓબ્વિયસલી એમ કહું કે ભાઈ ટ્રેન દ્વારા જઈશ તો હું જલ્દી પહોંચી જઈશ, અને હું જો બસ દ્વારા જઈશ તો મોડો પહોંચીશ અને સમય પણ વધારે લાગશે. તો તરત મારું માઇન્ડ શું કે ઓબ્વિયસલી બેટર ટુ ગો બાય ટ્રેન, ટ્રેનથી જવું વધારે સારું. આ તમારું સર્કમસ્ટાન્સીસ પર ડિસિઝન કહેવાય. કેવું કે તમારું માઇન્ડ તરત ક્વિક ડિસિઝન આપે તમને કે ના, ટ્રેનથી જવું વધારે સારું. તો ફોર એક્ઝામ્પલ, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે તમને, ઇફ યુ હેડ અ ચોઇસ, તમારી પાસે પસંદગી, ઇફ યુ હેડ અ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક, મતલબ તમારી પાસે ચોઇસ છે કે કામે ચાલીને જવું ઓર ટેકિંગ ધ કાર, કે પછી કાર લઈને જવું. ધ ફેક્ટ, અને વાસ્તવ ધેટ ઇટ વોઝ રેનિંગ, અને વરસાદ થઈ રહ્યો હતો. હા, બહુ ભારે વરસાદ થઈ રહ્યો. યુ હેડ અ કોલ્ડ કુડ લીડ યુ, અને ઠંડીને કારણે તમને એક ડિસિઝન, તમારી માનસિક કેપેસિટી છે એ તમને આપે. એન્ડ યુ હેડ અ કોલ્ડ કુડ લીડ યુ ટુ ડિસિઝન, અને ઠંડીને કારણે, વરસાદ પડી રહ્યો હતો, અતિશય વરસાદ, અને ઠંડી તમને લાગે, અને ઠંડીને કારણે તમને એક ડિસિઝન તમે લો દેટ ઇટ વોઝ બેટર, સૌથી બેટર શું છે? ટુ ટેક ધ કાર, કે કાર લઈને જવું સારા. કારણ કે વરસાદ થઈ રહ્યો હતો અને તમને ઠંડી પણ લાગતી, તો તરત જ તમારું દિમાગ તમને એમ કે ભાઈ કાર લઈને જાને, ઠંડી પણ નહીં લાગે અને વરસાદથી પણ બચશે. દેટ વુડ બી અ રેશનલ ડિસિઝન. રેશનલ મતલબ ઇન્ટેલિજન્ટ અથવા લોજિકલ ડિસિઝન. એક તાર્કિક ડિસિઝન કહેવાય, બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ. સર્કમસ્ટાન્સીસ મતલબ થાય સિચ્યુએશન, સંજોગો. એટલે સંજોગો અનુસાર તમારું દિમાગ અથવા માનસિક ક્ષમતા છે એવા ડિસિઝન લેતા હોય છે. ઓબ્વિયસલી તમે મને હા કે ના, હા સાહેબ બરાબર છે, કે તરત વરસાદ પડતું હોય, તમે છત્રી ના લાવ્યા હોય તો તમે તરત કહો કે ભાઈ અહીંયા ઊભું રહો, કે ભાઈ વેઇટ કરો, વરસાદ બંધ થાય ત્યારે જઈશ. પણ કારણ કે એવું કે ના, ફોન પડતો હું પલળી જઈશ, પણ નહવાની પણ મજા આવે. એટલે આવા ડિસિઝન, તરત ડિસિઝન કોણ લેતું હોય? સર્કમસ્ટાન્સીસને આધારે તમારી માનસિક ક્ષમતા, તમારી માનસિક એબિલિટી લેતી હોય. હવે અહીંયા છે
ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ. જો માઇન્ડ ની વાત છે, પહેલા વાત કરી મેન્ટલ કેપેસિટી. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ. રેશનલ મતલબ એને કહેવાય ને ઇન્ટેલિજન્ટ. લોજિકલ એટલે તાર્કિક પાર્ટ છે ઓફ યુ. તમારા શરીરનો સૌથી તાર્કિક અને ઇન્ટેલિજન્ટ જે ભાગ જે છે એ શું છે? માઇન્ડ છે. દેટ હેલ્પ્સ યુ. તે તમને that helps you to make unemotional choice. અનઇમોશનલ ચોઇસ મતલબ તમારી ફિલિંગ્સમાં પણ ન, તમે વિચાર્યો પણ ના હોય એવા ડિસિઝન, એવી પસંદગી તમારું માઇન્ડ કરે. બરાબર. દાખલા કે તમે હું તમને એમ કહું કે તમે કોઈ કપડાની દુકાનમાં ગયા હોય અને મલ્ટિપલ ડ્રેસીસ તમને ડિસ્પ્લે કરવામાં આવે, બતાવવામાં આવે, તો તમે જે કલર ના લેવા ગયા હોય એ ના પણ મળે તો તમે બીજું કોઈ કલર લઈને પણ આવો. એટલે આ તમારું માઇન્ડ જે છે એ અનઇમોશનલ ચોઇસીસ છે. તમારી અણધારી પસંદગી એને કહેવાય ને, એ તમને મદદરૂપ કરે કે તરત ડિસિઝન લેવામાં, તમારી ચોઇસ કરવામાં. ઓકે, હવે અહીંયા જે છે દાખલા ટુ સ્ટોર, દાખલા કઈ વસ્તુઓ કે ટુ સ્ટોર. માઇન્ડ શું કરે? ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. અણધારી ચોઇસ પસંદ કરે. ટુ સ્ટોર એટલે બધી વસ્તુઓને શું કરે? સ્ટોર કરે. એટલે માનો કે તમે કોઈ વસ્તુઓ તમારા માઇન્ડમાં સ્ટોર કરો. એવી રીતે રિટ્રાઈવ મતલબ શું કરું? ગેટ બેક, પાછું મેળવો. રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, માનો કે કોઈ ઇન્ફોર્મેશન તમને પહેલાથી તમારા મગજમાં હોય પણ તમને યાદ ના હોય, પણ તમારું માઇન્ડ એને ગેટ બેક કરે, પાછી લાવે. એન્ડ ટુ ઓર્ડર એટલે શું કરું? ક્રમમાં મૂકે. એન્ડ કેલ્ક્યુલેટ, શું કરે? માઇન્ડ ઓર્ડર કરે આપણા હાથને અથવા પગને. એન્ડ કેલ્ક્યુલેટ એટલે ગણન કરી શકે. એટલે ગણન મતલબ અહીંયા ગણતરી કરી શકે કે એટલા ટાઈમમાં આ કામ હું પૂરું કરી શકીશ. એટલે અહીંયા માઇન્ડ જે છે એક તાર્કિક અને લોજિકલ પાર્ટ છે કે જે આપણને અણધાર્ય પસંદગી કરે, તાકી વસ્તુઓને સ્ટોર દિમાગમાં કરે, નવી નવી ઇન્ફોર્મેશન પાછી મેળવે. અને ટુ ઓર્ડર અને પછી ક્રમ મુજબ એને કેટલાક આપણા માઇન્ડ એને હુકમ આપે કોઈ વસ્તુ કરવા માટે. દાખલા તરીકે આપણા પગમાં કાંટો વાગ્યો તો સીધો સિગ્નલ આપણા માઇન્ડમાં પહોંચે ને માઇન્ડ સિગ્નલ કોને આપે? હાથને આપે કે ભાઈ કાંટો કાઢ. એવી રીતે ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ અને ગણતરી કરી શકે. આવી બધી વસ્તુ આપણું માઇન્ડ પરફોર્મ કરી શકે. બરાબર. એટલા માટે એને કેવું રેશનલ પાર્ટ કહેવાય, આપણા શરીરનો સૌથી તાર્કિક ભાગ. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ. હવે કાઉન્ટર પાર્ટનું મતલબ થાય ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટ એટલે સમાન, જેને કહીએ આપણે એમ કે EQILENT. ઇક્વિવેલન્ટ એટલે સમાન, જેને સમાંતર. કાઉન્ટર પાર્ટ એટલે શું કહેવાય? સમાન. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. અને જે આપણી લાગણીઓ સાથે સમાન છે. આપણી લાગણીઓ સાથે સમાન છે. દાખલા તરીકે મને કોઈની વાતનું દુઃખ લાગ્યું, મને મેડમ જે છે મને ઠપકો આપે છે, તમે તો કશું આવડતું નથી, મને દિલમાં લાગી ગયો. એ સૌથી મારા ક્લોઝ ફ્રેન્ડ હોય, મને દિલમાં વાગ્યું તો મારા આંખોમાં આંસુ પણ આવી જાય. એટલે કેમ? તો કે એ સમાન ભાગ છે. શું છે? સમાન. ઇટ ઇઝ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. એટલે મારા ઇમોશન સાથે શું છે? સમાન છે. એટલે ઇમોશન અને માઇન્ડ એકબીજાના પેરેલલમાં ચાલતા હોય. સમાન રીતે ચાલતા હોય. દાખલા તરીકે તમે કોઈને બોલો, તમારા તે મગજ પર લઈ લે તો એને આંખો સાથે રડે પણ કરે અને ગુસ્સો પણ આવી જાય. એટલે અહીંયા જ અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન. અને સૌથી સારો એક્ઝામ્પલ છે ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન મતલબ થાય પ્રતિક્રિયા, એટલે કે વાર્તા, કોમ્યુનિકેશન. જેને અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન મતલબ થાય કોમ્યુનિકેશન, વાતચીત જેને કહે. એ અ ગુડ એક્ઝામ્પલ નીચે આવે ને. હા. A good example of interaction between mind and emotion is exam nerves. એક્ઝામ નર્વસ. બરાબર. એટલે આપણે કે નર્વ મતલબ શું થાય? એ સૌથી સારો ઉદાહરણ છે કે માઇન્ડ અને ઇમોશન વચ્ચેનું જે છે એ શું છે? એક્ઝામનું ટેન્શન, એક્ઝામનું નર્વસનેસ, જેને કે એક્ઝામનું તણાવ, પરીક્ષા એક્ઝામનું તણાવ. તણાવ એટલે દાખલા કે હું એમ કહું, કેવી રીતે કે હું એમ કહું કે તમારે પરીક્ષા આપવા જવું છે, તમે તૈયારી પણ કરી છે સારી, પણ તમે માઇન્ડ તમારું એવું હોય કે તમને ડર લાગે મનમાં ને મનમાં કે હું ભૂલી જઈશ તો. અભિવા જેવી છું કે છેલ્લે સુધી વાંચે, સાહેબ હું ભૂલી ગઈ હતી, મને એવું થાય, મને આ યાદ નથી રહેતું, વાંચ્યું બધું પણ મને યાદ જ ના રહ્યું. સાહેબ બહાના બતાવે કે સાહેબ વાંચ્યું જવા, પણ એ બધું તમારું વાંક નથી, તમારા માઇન્ડનું વાંક છે. તમે વાસ્તવમાં તમે જો કદાચ માઇન્ડ પર લઈ લો અને બહુ પ્રેશરમાં આવી જાઓ તો તમે બધું ભૂલી જાઓ. એટલે અહીંયા જે સૌથી મતલબ ઇન્ટરેક્શન તમારા માઇન્ડ અને તમારી લાગણીઓ વચ્ચે શું થાય? નર્વસનેસ આવે, એટલે તણાવ ઉત્પન્ન થાય. એટલે ઇઝ એક્ઝામ નર્વસ. સૌથી વધારે પરીક્ષાનો તણાવ એ કોના કોના વચ્ચે સંઘર્ષ થાય? મગજ એટલે તમારા માઇન્ડ વચ્ચે ને તમારી લાગણીઓ વચ્ચે. તો સૌથી બાબત શું છે? યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ.
તમારું જે માનસિક ક્ષમતા છે ને એ તમને મદદરૂપ કરે. કેવી રીતે? તમારી માનસિક શક્તિ તમને મદદ. યુ રિટેન, રિટેન એટલે ગેટ બેક, રિટેન એટલે રિકોલ કરું, યાદ કરું. રિટેન નું મતલબ શું કરું? રિકોલ. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. રિવાઇઝ મતલબ યાદ, રિવાઇઝ મતલબ વાંચવું અથવા રિવિઝન કરવું. તમે જે કંઈ પણ રિવાઇઝ કર્યું, જે કંઈ પણ સ્ટડી કર્યું હોય પહેલા, એ તમારું માનસિક સ્વાસ્થ્ય સારું હોય તો એ યાદ કરે. ક્યારે? કે જ્યારે તમે એક્ઝામમાં પહોંચો ત્યારે. બરાબર? એટલે જો યુ નો યોર સ્ટફ. સ્ટફ નું મતલબ થાય મટીરિયલ. સ્ટફ નું મતલબ શું થાય? મટીરિયલ. એટલે યુ નો યોર સ્ટફ મતલબ અહીંયા તમે તમારા માનસિક સ્વાસ્થ્ય પ્રમાણે તમને યાદ હશે. યુ નો યોર સ્ટફ નું મતલબ માન લો કે તમે વાંચેલું હોય ને તમારી અંદર જે મટીરિયલ જે તમારા દિમાગમાં સ્ટોર થયેલું હોય એ તમને ખબર કે ભાઈ મને મતલબ મેં પહેલા પણ કીધું કે મારી માનસિક ક્ષમતા સારી હોય, મને બધું યાદ રહેતું હોય તો મારા દિમાગમાં બધું સ્ટોર હોય. યુ નો યોર સ્ટફ. તમે તમારું સામગ્રી અથવા તમારા મટીરિયલ તમારા દિમાગનું જાણો છો. તમારું માનસિક સ્વાસ્થ્ય તમને કેવી રીતે મદદરૂપ કરે? કે બધું પાછું મેળવવાનું પ્રયત્ન. યુ હેઝ હેલ્પ યોર રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. તમે જે કંઈ પણ વાંચ્યું હોય એ પાછું મેળવો, યાદ કરવાનો પ્રયત્ન કરે. યુ નો યોર સ્ટફ. તમે તમારી સ્વાસ્થ્ય તમે જાણો છો, ઓળખો છો. યુ નો યોર સ્ટફ. બટ પણ શું થાય છે? વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ. પણ જ્યારે તમે એક્ઝામ રૂમની અંદર પરીક્ષા હોલમાં તમે પહોંચો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ. બરાબર? અને તરત જ તમારી લાગણીઓ તમારા હાવી થઈ જાય. સ્ટાર્ટ ગેસિંગ ઇમોશનલ એટલે તમારી લાગણીઓ આવે ઇમોશન બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ. અને કેટલીક મુશ્કેલીઓનું તમે અપેક્ષા કરો. એન્ડ ઇમેજિન ફેલિયર. ઇમેજિન એટલે શું કરે? કલ્પના કરો નિષ્ફળતાની. કે કદાચ મેં બધું વાંચ્યું છે, મારાથી સારું લખાયું નહીં તો, બરાબર, મારાથી સારું લખાશે નહીં અથવા આ પ્રશ્ન પૂછાશે કે નહીં, પેપર કેવું હશે, આવી બધી લાગણીઓ તમારા મનમાં ઉદ્ભવે. બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટી, મુશ્કેલીઓ અનુભવો તમને. ઇમેજિન ફેલિયર. ફેલિયર મતલબ થાય તમે પહેલાથી જ, આપણે નહીં કહેતા કે પરીક્ષામાં આપતા પહેલા તમે હથિયાર નીચે નાખી દો, આપણે તો નાપાસ જ થવાના છે એવું તમે કહી દો તો પછી તમને તમારું જે વાંચેલું હોય એ પણ તમે ભૂલાઈ જાય, તમારાથી કશું યાદ ના રહે. એટલે જ્યારે તમે પરીક્ષાના હોલમાં પહોંચો ત્યારે તમને મુશ્કેલી અનુભવો. કે શું મુશ્કેલી અનુભવશો? ડિફિકલ્ટી આવે, કે તમને ભ્રમ થાય, કલ્પના આવે રાતે કે ભાઈ મેં વાંચેલું નથી, વાંચ્યું છે હું ભૂલી જઈશ તો, અથવા મને યાદ નહીં રહેતો. એટલે અહીંયા ઇમેજિન કરો, નિષ્ફળતાની ઇમેજિનેશન કરો. એટલે તરત જ તમારું માથે જો ઓલ ઓફ સડન, અને શું થશે? ઓલ ઓફ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન. હવે આવું તમે વિચારશો, ફ્રસ્ટ્રેશન થશો, નાસીપાસ થશો. ઓલ ઓફ સડન કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, ને તમે સાવચેતીપૂર્વક જે ઇન્ફોર્મેશન તમારા મગજમાં સ્ટોર કરી હશે ઇઝ નો લોંગર અવેલેબલ, અને એ લાંબા સમય સુધી તમારા મગજમાં રહે નહીં. માનો કે હું કહું અફીફાને બહુ જ વાંચ્યું, પણ અફીફા પરીક્ષામાં આવીને એક બે પ્રશ્નો બહુ આવડતું હોય છતાં પણ કે આવો સુસવાટા બોલાવશે કે નથી આવડતું, પેન પછાડશે, એવું કરશે અફીફા. અહીંયા શું કરશે? એટલે તમે બહુ પ્રેશરમાં આવી જાઓ અથવા ટેન્શનમાં આવી જાઓ ને, નાસીપાસ થાવ, કે તમારી અંદર જે ઇન્ફોર્મેશન છે યુ હેવ મતલબ એ ભૂલી જશો તમે, એ લાંબા સમય સુધી રહેશે નહીં. એટલે અહીંયા શું થાય છે? અહીંયા કોણ ડિસ્ટર્બન્સ કરે? યોર મેન્ટલ તમારા ઇમોશન્સ. તમારા ઇમોશન્સ જે એ શું કરે? તમારી ઇન્ફોર્મેશનને દબાવી રાખે. એટલે આ વસ્તુ યાદ રાખો ખાસ વિદ્યાર્થી મિત્રો, કે તમને સમજ પડી હશે. ઓકે, હવે અહીંયા છે યોર ઇમોશન. યોર ઇમોશન હેવ બેડ મતલબ શું થાય? હર્ડલ. યોર ઇમોશન હેવ બેડ ધ વે. બેડ મતલબ શું થાય? યાદ રાખો, યોર ઇમોશન હેવ બેડ મતલબ શું કરો? પ્રિવેન્ટ કરો. બીજો શબ્દ શું થાય? પ્રિવેન્ટ, રોકવું, મતલબ અવરોધ બનવું જેને કહે. યોર ઇમોશન એટલે હેવ બેડ એટલે તમારી લાગણીઓ છે એ શું કરે? પ્રિવેન્ટ કરે. ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. બરાબર? તમારી અંદર જે આંતરિક ઇન્ફોર્મેશન છે તમારા મગજની અંદર, એ પ્રિવેન્ટ કરે, રોકી રાખે, સ્ટોપ કરી રાખે. કારણ કે તમે ઓલરેડી ટેન્શનમાં આવી ગયા, પ્રેશરમાં આવી ગયા, અને તમારી અંદર જે ઇન્ફોર્મેશન છે એ તમારી લાગણીઓ શું કરી રાખે? સ્ટોર કરી રાખે, રોકી રાખે. ઓકે, એટલે આ વસ્તુ યાદ રાખજો. બરાબર? એટલે આ વસ્તુ ધ્યાનથી ખાસ, યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, ને તમારી ઇનર ઇન્ફોર્મેશન એને રોકી રાખે. ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? તો તમારી જાતને
આવી સિચ્યુએશનમાં રિએક્ટિંગ એટલે તમે આવી પ્રતિક્રિયાઓ આવી રીતે આપો છો. નીચેની જે પ્રતિક્રિયા હોય તમે આપો છો પ્રતિક્રિયા જ્યારે તમને આવી સિચ્યુએશનમાં હો તો ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ રિએક્ટિંગ એટલે પ્રતિક્રિયા આપું ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. આવી ફોલોઈંગ વેઝમાં તમે પ્રતિક્રિયા આપો છો આવી રીતે. દાખલા કે કેવી રીતે હું એમ કહું કે દાખલા કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓર થિંક. માન લો કે તમારા ઇમોશન વધી જાય મતલબ તમે નાસી પાસે કંઈ મુશ્કેલીઓ આવે તો યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ તમને મુશ્કેલી લાગે ટુ કોન્સન્ટ્રેટ ધ થિંગ. એટલે ટુ કોન્સન્ટ્રેટ મતલબ શું થાય ટુ ફોકસ એટલે ફોકસ કરવામાં તમને મુશ્કેલી અનુભવો આવું થાય છે. હા ઓબ્વિયસલી થવાનું છે. યોર મેમરી ઇઝ લેટિંગ ડાઉન યોર ફ્રિકવન્ટલી મતલબ વારંવાર તમારી મેમરી જે છે એ તમારી યાદ શક્તિ છે એ નીચી જતી રહે. તરત તમને યાદ રહેતું હોય તમને વાંચેલું પણ હોય પણ તરત જ તમારા ઇમોશન જો હાવી થઈ જાય ને તમારા ઉપર બરાબર તો તમારી મેમરી પાવર છે નીચે જતું રહે. તમારી જે યાદ રાખવાની મેમરી જે છે એ ધીરે ધીરે ઓછી થઈ જાય વારંવાર ઓછી થઈ જાય. પછી છે યુ હેવ lots of different things your memory is letting down your frequently you બરાબર you have lots of different things on your mind. એટલે એક જ સમયે તમારા દિમાગમાં ઘણી બધી વસ્તુઓ આવી જાય બટ કેન નોટ ગ્રેપ્સ મતલબ પકડવું ગ્રેપ્સ મતલબ શું થાય હોલ્ડ કેન નોટ ગ્રેપ્સ ટુ અ ક્લિયર થોટ. પણ તમે ચોક્કસ વિચારને તમારો ચોક્કસ જે થોટ હોય એને તમે પકડી ના શકો. એક જ સમયે અસંખ્ય વિચારો આવી જાય બરાબર. એક જ સમયે તમને અસંખ્ય વિચારો આવી જાય. હવે એટલે આવા વિચારો તમને તમારી સાથે તમે કરી શકો. ગ્રેપ્સ મતલબ પકડવું હોલ્ડ કરવું. એક જ સમયે તમે ચોક્કસ વિચારને ના પાય એક જ સાથે બધા વિચારો આવે ત્યારે. યુ આર ઓફન અનડિસાઇડેડ તમે અનિર્ણયિત બનો ધીસ ડેઝ અને તમે અનિર્ણયિત બનો એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અનટિપિકલ મતલબ થાય સ્ટ્રેન્જ જેને કે બિલકુલ વિચિત્ર લાગે. તમને કેવું લાગે બહુ વિચિત્ર તમે જ્યારે અનિર્ણયિત બનો ડિસિઝન ના લઈ શકો તેવા આ સમયે એન્ડ તમે કેવા બનો મતલબ ટિપિકલ બહુ બેદમ. યુ મેક લોંગર ટુ ડુ ધ ટાસ્ક અને એ જ વસ્તુ તમે that you were able to complete quite quickly before. મતલબ જે વસ્તુ તમે તરત જ કરી શકો એના માટે તમે લાંબા સમય સુધી એને કરો. દાખલા તરીકે જે પ્રશ્ન તમને પૂછાયો એક્ઝામની અંદર એ 2 મિનિટમાં લખવાનું હોય ને એની પાછળ તમે અડધો કલાક કાઢી નાખો. એટલે તમને આવડતું હોય મતલબ તમને વિદ્યાર્થીઓ આવડતું હોય છતાં પણ તમે શું કે યુ મેક લોંગર ટુ ડુ ધ ટાસ્ક મતલબ વર્ક. તમે એ કામ પાછળ વધારે સમય લો that you were able to complete quite quickly before. તરત તમે કામ કરી શકો સંપૂર્ણપણે પણ છતાં પણ તમે શું કરો એને 2 કલાક અથવા 1 કલાક એની પાછળ કાઢી નાખો. એટલે અહીંયા વસ્તુ કોણ છે કે યોર ઇમોશન હેવ બેડ ફોર યોર રીડ ગેટ બેક યોર ઇન્ફોર્મેશન. તમારી ઇન્ફોર્મેશન મેળવવા માટે એ પ્રમાણે તમે કરી શકો. ઓકે અહીંયા સુધી આપણે રાખીએ. લેટ મી આસ્ક સમ ઓકે અહીં એક પેરેગ્રાફ વધારે હું તમને ચલાવી દઉં. ઓકે યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એનીવે. એક જ સમયે તમે ઘણા બધા કામ શરૂ કરો. કેવી રીતે દાખલા કે તમારે કેટલાક લોકો એવા હોય ખાતા વાંચતા હોય બરાબર. કેટલાક લોકોની આદત હોય વોશરૂમમાં લઈને ચોપડી લઈને જતા રહે બરાબર. ચોપડી મૂકી દઈને ચોપડીને જોયા કરે. કેટલાક લોકો અરીસાને સામે ઉભા રહીને વાંચતા હોય. એટલે એક જ સમયે તમે ઘણી બધી વસ્તુઓ કરો પણ એને તમે કમ્પ્લીટ કરી શકો નહીં. દાખલા તરીકે તમે પહેલા ચેપ્ટરનું બી વાંચો છઠ્ઠા ચેપ્ટરનું બી વાંચો એક જ સાથે અને 8મા ચેપ્ટરનું બી વાંચો. એટલે એક જ સમયે તમે ઘણી બધી વસ્તુઓ કરો પણ તમે એને પૂરું કરી શકતા નથી. કેમ? બીકોઝ યોર ઇમોશન તમારું માનસિક ઇમોશન તમારી લાગણીઓ છે એ તમને પ્રિવેન્ટ કરે. ઘણા બધાની લાગણીઓ બહુ હાવી થઈ જાય. એટલા બધા મગજ પર લાગણીઓ આવડતું હોય છતાં પણ નાસીપાસ થઈ જાય અને એના કારણે તમે જુઓ માનસિક તણાવ ઉદ્ભવે બરાબર. હવે ઇફ યસ જો તમારા મનમાં ઇફ યસ હા આ બધી વસ્તુઓ થાય છે then it gives a sign of mental stress present in you. સાઇન મતલબ શું થાય સંકેત ઇન્ડિકેશન. એનું મતલબ એવું કે તમારા શરીરની અંદર મેન્ટલ સ્ટ્રેસ એટલે તમને માનસિક તાણ અનુભવો છો. તમારા માઇન્ડની અંદર માનસિક તાણ તમે હાલમાં મોજૂદ છે. જો આ બધું તમારી સાથે થતું હોય તો તમે મેન્ટલી કેવા તણાવમાં છો એવું તમે ફીલ કરો. હવે એક વસ્તુ યાદ રાખો ડિપ્રેશન અલગ છે ને તાણ અલગ છે. ડિપ્રેશન મતલબ એ વસ્તુ કે તમે એક જ વસ્તુમાં ડિપ્રેસ થઈ ગયા
અને અહીંયા માનસિક તાણ એટલે અલગ અલગ પ્રકારની તાણ હોય. કેટલાકને એક્ઝામની તાણ હોય, કેટલાકને ફાઇનાન્શિયલી તાણ હોય. એ તમે ઘણું ઘણું તમારા શરીરમાં માનસિક તમારા લાગણીઓ અવરોધ કરે તો તમને માનસિક તાણ અનુભવો. જો ધ બેટર યુ ડીલ વિથ ધ સ્ટ્રેસ, બરાબર, સારી રીતે જો તમે ડીલ એટલે મતલબ ઉકેલું સોલ્વ કરો. બેટર યુ ડીલ વિથ ધ સ્ટ્રેસ, જો તમે સારી રીતે સ્ટ્રેસ સાથે ડીલ કરશો ઉકેલશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, તો એટલી જ તમારી માનસિક સ્વાસ્થ્યને ઓછી અસર થશે. તમારું માનસિક સ્વાસ્થ્ય શું અસર કરે? જેવી રીતે તમે આ માનસિક તાણને ઓછું કરશો, સારી રીતે ઉકેલશો, તો તમારી માનસિક શક્તિ પણ ઓછી ખર્ચાશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ અ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ. મતલબ શું થાય અહીંયા યાદ રાખો, રેઝિલિયન્સ નું મતલબ થાય ઓપોઝિટ, જેને કહેવાય રેઝિલિયન્સ મતલબ શું થાય? રેઝિલિયન્સ નું મતલબ અહીંયા ખાસ યાદ રાખજો, રેઝિલિયન્સ એટલે પ્રતિક્રિયા આ પ્રમાણે. ઓકે, લેટ મી ટેલ યુ રીબેલેન્સ અને રીબેલેન્સ કરી શકે. ઓકે, રેઝિલિયન્સ નું મતલબ અહીંયા નીચે છે કીવર્ડ્સ ની અંદર. કેટલીક વાર હું પણ તમને ભણાવતા ભણાવતા ભૂલી જાઉં છું કે આ કયો વર્ડ આવ્યું, કારણ કે દેટ ઇઝ અ મોસ્ટ ડિફિકલ્ટ લેસન ફોર અસ. રેઝિલિયન્સ નું મતલબ થાય, ઓકે લેટ મી ટેલ યુ ફ્રોમ ધ ટેક્સ્ટ. હા, રેઝિલિયન્સ મતલબ થાય સ્પીડી રિકવરી ફ્રોમ ધ પ્રોબ્લેમ. એટલે સ્પીડી મતલબ ચોક્કસ તમે રિકવરી કરી શકો ખાસ, એટલે અને બેલેન્સ કરી શકો. ક્યારે? જ્યારે તમે ઓછા બેલેન્સ કરી શકો ત્યારે. ઓકે, નાઉ વી ગો ટુ ધ અપ પેજ. હવે ઉપરના પેજ પર જઈએ. એક વસ્તુ છે કે ખોટી ઇન્ફોર્મેશન આપી એ ગુના જેવું છે, બરાબર, એટલે જોઈને ભણાવેલું વધારે સારું. હા, એટલે અહીંયા શું ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ ટુ બિલ્ડ અ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ, એટલે સ્પીડી રિકવરી, જલ્દી રિકવર, એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ ઇન યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. ને તમારા જીવનને સુસંગત સુસંતુલિત બનાવી શકે. દેટ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, તો તમને સ્ટ્રેસને કારણે તમારી મેન્ટલ કેપેસિટી એ અફેક્ટ થઈ રહી હોય પહેલાથી જ, તો એ સ્પીડી રિકવરી કરી શકે. નીચેની એક્સરસાઇઝ, તો પહેલું એક્સરસાઇઝ છે સ્ટોપ ઓવર થિંકિંગ. ઓકે, હવે અહીંયાથી આપણે આગળ ભણીશું. હવે હું થોડા પ્રશ્નો, 1 મિનિટ છે, તમે જવાબ આપી શકો છો. ઓકે, વોટ આર ક્લોઝલી ઇન્ટરલિંક? ચાલો પહેલો પ્રશ્ન જવાબ આપજો. વોટ આર ક્લોઝલી ઇન્ટરલિંક? ચેટ બોક્સમાં આપી શકો છો, અથવા ચેટ બોક્સમાં જવાબ આપી શકો. બોલો છો બેટા, કોઈને જવાબ આવડતો બોલો. વોટ આર ક્લોઝલી રિલેટેડ? કોઈ એક જણ બોલો, ચાલો અફીફા બોલે પહેલા. વોટ આર ક્લોઝલી રિલેટેડ, અથવા વોટ આર ક્લોઝલી, હા, Mind, emotions, and body are all closely interlinked and always work together. વેરી ગુડ બેટા, સરસ, વેરી ગુડ. ચાલો બીજો પ્રશ્ન પૂછું ઉપર. હવે યાદ રાખો કે ખાસ પ્રશ્ન અહીંયા છે. ઓકે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લોજિકલ? લોજિકલ નું મતલબ શું થાય? અહીંયા લોજિકલ નું મતલબ શું થાય? ચેટ બોક્સમાં પણ આપી શકો ને અનમ્યુટ કરેલા છે, જવાબ આપી શકો તમે. શું આવશે જવાબ? લોજિક